रणरंगधीरम् સાથે સાથે ચોથા દિવસના રસોઈના યજમાન પણ અત્યારે અહીંયા પૂજનમાં પધારશે. પરમ ભગવદ્ય હર્ષદભાઈ રામભાઈ પટેલ મણિનગર સોજા. પરમ ભગવદ્ય અખંડ સૌભાગ્યવંતા લીલાબેન હર્ષદભાઈ પટેલ અત્યારે ચોથા દિવસના રસોઈના યજમાન છે. આવો હર્ષદભાઈ. શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે. माता रामो मात पिता रामचंद्र. स्वामी रामो मसखा रामचंद्र. सर्वस्व में रामचंद्रो दयालु. नान्यं जाने नेव जाने न जाने. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं. वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. બહેનો વિભાગમાંથી આરતી માટે બહેનો આગળ આવી જજો. બોલો આગળના પંખા રાજુભાઈ આપણે બંધ કરી દેજો. આગળના પંખા બંધ કરી દેજો જેથી કરીને આપણને આરતી ઉતારવામાં સાનુકૂળતા રહે. ભવ સંભવ ભીતિ ભેદનમ. રસોઈના યજમાન છે એમાંથી બહેનો આગળ આવી જજો. એ જ રીતે અમારે સોમાદાદાના પરિવારના બહેનો હોય એ તે પણ આગળ આવી અને આરતીનો લાભ લેજો. સહજાનંદ ગુરુ ભજે સદા. સહજાનંદ ગુરુ ભજે સદા. સહજાનંદ ગુરુ ભજે. आरती कीजे श्री रामायण जी की. आरती कीजे श्री रामायण जी की. कीर्ति कलित ललित सियपी की. आरती कीजे श्री रामायण जी की. गावत ब्रह्मादिक मुनि नारद वाल्मीक विज्ञान विशारद. सुख सनकादि शेष आनुसारद. भरणी पवन सुत कीर्ति की. आरती कीजे श्री रामायण जी की. गावद वेद पुराण अष्टदश सौ शास्त्र सब ग्रंथन को रस. मुनि जन धन संतन को सब बस. सारे अंश सम्मत सब ही की. आरती कीजे श्री रामायण जी की. गावन संतत शंभु भवानी. अरुभव संभव मुनि विज्ञानी. व्यास आदि कवि बरज बखाने. काकभूषणी गरुड़ के ही की. आरती कीजे श्री रामायण जी की. कलिमल हरणि विषय रस की. सुभग सिंगार मुक्ति जुबती की. दलन रोग भव भूरी अमी की. तात मात सब विधि तुलसी की. आरती कीजे श्री रामायण जी की. जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी. सहजानंद दयाळु सहजानंद दयाळु. बळवंत बहुनामी आ
अवसर करुणा निधि करुणा बहु कीधी वाले करुणा बहु कीधी मुक्तानंद कहे मुक्ति मुक्तानंद कहे मुक्ति सुगम करे सिद्धि प्रभु जय सद्गुरु स्वामी कपूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा संतम हृदयारविन्दे भवं भवामि संतं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनोहरि सर्वमंगल मंगले शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणे नमोस्तुते नारायणे नमोस्तुते नारायणे नमोस्तुते। बोलो रामचंद्र भगवान की जय। श्री रामेश्वर महादेवनी स्वामी नारायण भगवाननी जय।
પડ્યા છે ના ફૂલડાને તોરે મનને તાણે છે જોરે જોરે રે બેની 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 આજ મેં તો દીઠા વાલાને વાટ વહેતા આજે મેં તો દીઠા વાલાને વાટ વેતા આજ મેં તો દીઠા વાલાને વાટ વહેતા આજે મેં તો દીઠા વાલાને વાટ વેતા બ્રહ્માનંદનો રે વાલો કુંજનો વિલાસી બ્રહ્માનંદનો રે વાલો કુંજનો વિલાસ ઓ બ્રહ્માનંદનો રે વાલો કુંજનો વિલાસી બ્રહ્માનંદનો રે વાલો કુંજનો વિલાસી હૈડે વસી છે નિહાસી રે બેની 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 આજ મેં તો દીઠા વાલાને વાટ વહેતા આજે મેં તો દીઠા વાલાને વાત વેતા આજ મેં તો દીઠા વાલાને વાલાને વાત વેતા આજે મેં તો દીઠા વાલાને વાત વેતા ઓ નેણા રોક્યા નથી રહેતા રે બેની એના રોક્યા નથી રહેતા રે બેની નેણા રોક્યા નથી રહેતા રે બેની એના રોક્યા નથી રહેતા રે બેની આજે મેં તો દીઠા વાલાને વાત વેતા આજે મેં તો દીઠા વાલાને વાત વેતા આજે મેં તો દીઠા વાલાને વાત વેતા निज जन सुख दाता सब जग त्राता निज जन सुख दाता सब जग त्राता रहत विधाता गुण गाता समरन सुख साता विमल विख्याता भक्ति माता धर्मदाता रतिपति मदहाता रंग निज राता ध्यान लगाता कामारी जय हरि व्रत धारी जन दुख हारी अति सुखकारी अवतारी जिरे अति सुखकारी अवतारी जिरे अति सुखकारी अवतारी ગિરનારી સેવા સમિતિ દ્વારા આયોજિત સપ્તદિનાત્મક શ્રીમદ રામચરિત માનસની આ પાવન જ્ઞાન ગંગામાં આજના આ ચતુર્થ દિને આપણા આ કથા સત્રમાં મંચ ઉપર વિરાજમાન 3 દિવસ સુધી જેમણે આપણને આવી સુંદર કથાઓનું શ્રવણ કરાવ્યું એવા વક્તા સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી ગોપાલ ચરણદાસજી સ્વામી, અન્ય મંચસ્થ સૌ મહાનુભાવ સંતો, જેમ ભગીરથ રાજા તપ કરી અને ગંગાજીને પૃથ્વી ઉપર લાવ્યા અને આજે કરોડો માણસો એ ગંગાજીને માની પૂજી એમાં સ્નાન એનું આચમન કરી અને
પોતાના જીવનને ધન્ય બનાવી રહ્યા છે. તપ એ ભગીરથ રાજાએ કર્યું, ગંગાજીને લાવ્યા એ, પણ એનો લાભ આજે આપણને બધાને મળી રહ્યો છે. એમાં કથારૂપી ગંગાને પણ આપણા સૌ સુધી લાવવામાં જેવો નિમિત્ત બન્યા છે એવો આ સમગ્ર યજમાન પરિવાર. આ પ્રસંગમાં જેમણે જેમણે વિવિધ સેવાઓ સ્વીકારી છે એવા તમામ યજમાન પરિવારો તથા ભગવદ્ ગુણાનુરાગી આપ સર્વે ભગવાનના ભાવિક ભક્તજનોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી. બીજું કઈ રહ્યું હવે કોઈને? હે મહાદેવ, મહાદેવને શું કહો? ઓમ નમઃ શિવાય આપણને ખબર. હર હર મહાદેવ. બહુ આનંદનો અવસર છે. સૌથી પહેલા તો આપ સૌને હું એક ક્ષમા માગી લઉં કે જ્યારે કથાનું આયોજન થયું ત્યારે ગોવિંદ કાકા અમારા પડોશી છે, એટલે દિવસમાં 2 વાર મને મળે, સવારે મળે ને સાંજે મળે. રોજ મંદિરે આવે, રોજ સવારે મને યાદ કરે કે સ્વામી તારીખનું શું થયું, પાછું સાંજે મને યાદ કરે સ્વામી તારીખનું શું થયું. પણ હમણાં જેમ ભગતજીએ કહ્યું તેમ અમારે પણ સંસ્થાકીય જવાબદારીની મુશ્કેલીઓ ઘણી હતી. અમારે પણ હેડ ઓફિસથી હજી નક્કી નહોતું થતું કે ઓસ્ટ્રેલિયા કોણ જશે કોણ નહીં જાય. એટલે મેં પછી ગોવિંદભાઈને કીધું તમે 2 નામ લખો, હું ગમે તેમ કરીને અડધો ટાઈમ તો આવીશ અને જો શક્ય થશે તો આખું અઠવાડિયું આવશું. પછી યજ્ઞપ્રકાશ સ્વામીનું વક્તા તરીકે નક્કી થયું. વળી પૂજ્ય માર્યા શ્રી યજ્ઞપ્રકાશ સ્વામીને જ ઓસ્ટ્રેલિયા જવાની આજ્ઞા કરી, તો યજ્ઞપ્રકાશ સ્વામી ઓસ્ટ્રેલિયા ગયા ત્યારે 3 દિવસ સુધી પૂજ્ય ગોપાલચરણ સ્વામી આપણને કથા સંભળાવી. પૂજ્ય સ્વામીને એકવાર તાલીઓથી એટલે વધાવો. જો આપણે બધા કળિયુગના માણસ છીએ અને લગ્નની પત્રિકા છપાઈ ગયા પછી વરરાજો બદલાય ને એ બહુ અઘરું હોય. નવો વરરાજો હા પાડે નહીં કે ભાઈ મારું નામ છે ને હું છે. આ કથામાં એવું હોય. વક્તામાં પૂજ્ય આપણે યજ્ઞપ્રકાશ સ્વામીનું નામ લખ્યું હતું, છતાં પણ અમારા ગોપાલ સ્વામી એવા નિર્માયની એવા નિર્મોહી સંત છે. કંઈ વાંધો નહીં કે ભગવાનના ચરિત્રો આપણે તો ગાવા છે ને 3 દિવસ સુધી પૂજ્ય સ્વામી આપણને ચરિત્રો સંભળાવે. સાથે સાથે ધન્યવાદ આપ સૌને પણ છે કે આ બધાએ પોતાનું ઘર છોડી, ઘરવાળાને ભલે ભેગા લાવ્યા છો પણ ઘર છોડીને આવ્યા છો. અહીંયા આપણે સૌ સાથે મળી અને જેટલો સમય, જેટલું ભગવાનનું વિશેષ ભજન થાય, જેટલી ભક્તિ થાય, જેટલો સત્સંગ થાય, પરમાત્મામય, ભક્તિમય, સત્સંગમય, સેવામય અને ભગવદ દર્શનમય જેટલો આપણો સમય વ્યતીત થાય એટલો સમય આપણે સૌએ વ્યતીત કરવો છે. અને આવો શુભ હેતુ લઈને આપણે સૌ જ્યારે એકત્રિત થયા છીએ ત્યારે ગોસ્વામી તુલસીદાસજી રચિત ભગવાન રામચંદ્રજીના જીવન ચરિત્રની આ ગાથા એટલે આ રામચરિત માનસ ગ્રંથ છે. જે ગ્રંથ 3 સ્તરે આ ગ્રંથમાં ગવાયો છે. આ કથા અત્યારે જ્યાં કુંભ મેળો ચાલે છે ને, આ કથાનો આરંભ પણ કુંભ મેળા માઘ મહિનાની પૂર્ણિમાએ બધા ઋષિ મુનિઓ પ્રયાગમાં સ્નાન કરવા ગયા. ભરદ્વાજ મુનિના આશ્રમમાં બધા રોકાયા. મેળો પૂરો થયો એટલે બધાય ત્યાંથી નીકળ્યા, પણ યાજ્ઞવલ્ક્ય મુનિને ભરદ્વાજ મુનિએ રોકી રાખ્યા.
મારા મનમાં એક પ્રશ્ન છે, રામ કવન પ્રભુ પૂછ્યું તોહી, આ રામ એ કોણ છે? એ ભરદ્વાજ મુનિએ યાજ્ઞવલ્ક્ય મુનિને પૂછ્યું અને યાજ્ઞવલ્ક્ય મુનિએ આ કથા ભરદ્વાજ મુનિને કહી. એટલે એક કથા ભરદ્વાજ મુનિ યાજ્ઞવલ્ક્ય મુનિ ભરદ્વાજજીને પ્રયાગમાં સંભળાવે છે. પણ જ્યારે આ કથા યાજ્ઞવલ્ક્ય મુનિએ કહ્યું ત્યારે કહ્યું, મુનિ તમે મનમાં આવી મૂંઝાશો નહીં. તમને જેવો પ્રશ્ન થયો તેવો જ પ્રશ્ન એક વખત માતા પાર્વતીને થયો હતો અને શિવજીએ ભવાનીને જે કથા કહી એ હું તમને કહું છું. આજ ભગવાનના ચરિત્રની એક કથા શિવ ભવાનીને કૈલાસમાં સંભળાવી રહ્યા છે અને ત્રીજું કાગભૂષણજીજી ગરુડજીને સંભળાવી રહ્યા છે. આવા મહાપુરુષોએ ગાયેલી, આવા દિવ્ય મહાપુરુષોએ સાંભળેલી એ જ દિવ્ય ગાથા આજે આપણને સાંભળવા મળે છે. એ આપણું બહુ મોટું સદભાગ્ય છે. ભગવાન રામચંદ્રજીના પવિત્ર ગુણોનો ગાન કરતા થકા શિવજીમાં ભવાનીને પરમાત્માના બાળ ચરિત્રોની કથા કહે છે. એ ભગવાને અનંત બાળ લીલાઓ અયોધ્યામાં કરી છે. પણ ભગવાન રામચંદ્રજીની બાળ લીલાઓ બહુ જ માપની છે. તોફાની છોકરા હોય ને એની વાતો ઘણી હોય, ડાયા છોકરાને બહુ લાંબી વાતો હોય નહીં. ઘરમાં તોફાની છોકરો હોય ને, સાંજે ઓફિસથી બાકે દુકાનથી બાપા ઘેર આવે ને તો સવારથી આંજ સુધીની મા પાસે લિસ્ટ હોય કે આજે ગ્લાસ પછાડ્યો ને, આજે બારીનો કાચ ફોડ્યો ને, આજે ટીવીનો રિમોટ તોડ્યો ને, આજે થાળી પછાડી ને. ડાયા છોકરાની શું કર્યું? કશું નહીં, ખાધું ને હોઈ ગયો, ખાધું ને હોઈ ગયો. ત્રીજી ડાયા છોકરાની કથા હોય નહીં. ભગવાન રામચંદ્રજી પણ ત્રેતાયુગમાં જ્યારે પ્રગટ થયા ને ત્યારે આ જગતમાં ધર્મની ભૂલાયેલી મર્યાદાઓનું સ્થાપન કરવા પ્રગટ થયા હતા. એટલે ભગવાન રામચંદ્રજીના બાળ ચરિત્રમાં ચંચળતા બહુ ઓછી હતી. અને એટલે જ ગોસ્વામી તુલસીદાસજીએ પણ કે ભગવાન વાલ્મીકીજીએ પણ પ્રભુ રામચંદ્રજીના બાળ ચરિત્રો એનો બહુ ઝાઝો વિસ્તાર કર્યો નથી. ભગવાન પ્રભુ ધીમે ધીમે મોટા થતા ગયા. પ્રભુના નામકરણ સંસ્કાર થયા, યજ્ઞોપવિત આપવામાં આવી. યજ્ઞોપવિત પ્રાપ્ત કર્યા બાદ ચારેય રાજકુમારો રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન, આ ચારેય રાજકુમારો વશિષ્ઠ મુનિ પાસે જ વિદ્યાભ્યાસ કર્યો છે. શસ્ત્ર અને શાસ્ત્ર બંને વિદ્યામાં અલ્પકાલ વિદ્યા સબ આઈ. થોડાક જ સમયમાં બધી જ વિદ્યાઓમાં ચારેય રાજકુમારો અને એમાં વિશેષ કરીને પ્રભુ રામચંદ્રજી પારંગત બન્યા છે. વિદ્યાભ્યાસ પૂર્ણ થતા હવે પિતાની સાથે, પરિવારની સાથે પ્રભુ રાજમહેલમાં રહે છે. અને હવે વિદ્યાભ્યાસ પણ પૂર્ણ થયો, માતા પિતાની સાથે રહે છે. હવે કરે છે શું? અને ત્યારે ગોસ્વામી તુલસીદાસજીએ પ્રભુ રામચંદ્રજીની જીવનચર્યા એક ચોપાઈમાં લખી છે. प्रातः काल उठी के रघुनाथा, प्रातः काल उठे के रघुनाथा, प्रातः काल उठी के रघुनाथा, प्रातः काल उठी के रघुनाथा, मातु पिता गुरुना पिता गुरुना वही माथा, मातु पिता गुरुना वही माथा, मातु पिता
ચરિત વિષય મન રાજા દેખી ચરિત હર્ષઈ મન રાજા દેખી ચરિત હર્ષઈ મન રાજા. ભગવાન દરરોજ સવારે, હવે અઘરી વાત છે હો આપણા બધાય માટે, પ્રાતઃ કાલ ઉઠી કે રઘુનાથા, ભગવાન જેવા ભગવાન પણ પ્રાતઃ કાળમાં જાગતા. હવે પ્રાતઃ કાળ એટલે શું? માણસે સવારમાં પ્રાતઃ કાળમાં ઉઠવું જોઈએ. હવે પ્રાતઃ કાળ કોને ગણવો? શાસ્ત્રમાં આ તો બધી જો ઘણી બધી વાતો હું કાયમ કહું છું, આ શાસ્ત્રમાં જે આપણને જીવન રીતિ બતાવી છે એ આપણે બધા પાળીએ તોય સાચી છે, અને આપણામાંથી કોઈ ન પાળીએ તોય સાચી વાત એ સાચી વાત રહે. શાસ્ત્રની વાતને બદલવાનો કે શાસ્ત્રની વાતને ખોટી કહેવાનો અધિકાર આપણને કોઈને નથી. ન્યાયની પરિભાષામાં એક સૂત્ર છે કે 99 જણા એમ કહે કે સૂર્ય પશ્ચિમમાં ઉગે છે, અને એક જણો એમ કહે કે સૂર્ય પૂર્વમાં ઉગે છે. તો શું 99 જણના માનવાથી કે કહેવાથી સત્ય બદલાઈ જાય ખરું? અરે 99 નહીં, 100 જણા, 100 જણા એમ કે સૂર્ય પશ્ચિમમાં ઉગે છે તો સત્યનો અસ્વીકાર 99 જણા કરે અને સત્યનો સ્વીકાર એક જણ કરે તોય સત્ય ક્યારેય અસત્ય થતું નથી. ધર્મ પણ એવો છે. અત્યારે કળિયુગનો પ્રભાવ છે, આપણા બધાની મનોવૃત્તિ જરાક બદલાણી છે. આપણે બધાય ધર્મની બાબતમાં થોડુંક તો ચાલે ને ક્યારેક તો ચાલે ને આવું બધું તો કોણ પાળે છે ને આપણે ક્યાં મીરાબાઈ નરસિંહ મહેતા થવું છે ને આવું બધું માની અને ધર્મની વાતમાં આપણે ક્યાંક છૂટછાટ લઈ લઈએ. આપણે ધર્મની બાબતમાં છૂટછાટ લઈ લઈએ એટલે એ ધર્મ છે એ બદલાઈ જાય નહીં. આ વાત આપણે બધાએ જીવનમાં થોડીક વિચાર્યા જેવી છે. અત્યારે આપણા બધાની મુશ્કેલી એ છે કે ધર્મમાં છૂટછાટ લીધા પછી પણ આપણે એવું જ માનીએ છીએ કે આવું તો ચાલે. આપણા મનમાં એવો ભાવ, એવો પશ્ચાતાપ, કેવો વિચાર જ આવતો નથી કે હું ધર્મને તોડી રહ્યો છું. ધર્મનું જીવનમાં જેટલું પાલન થાય એટલું દ્રઢપણે પાલન કરવાનો આપણે સૌ પ્રયત્ન કરવો. આપણી મનોવૃત્તિ, આપણી વિચારધારા, આપણી જીવનશૈલી, કળિયુગનો પ્રભાવ આપણાથી ક્યારેક કંઈક ધર્મનું પાલન ન થાય તો ઠાકોરજી આગળ હાથ જોડવા, પ્રભુ તારી બતાવેલી ધર્મ મર્યાદા છે ને એને હું પાળી શકતો નથી, મને માફ કરજે અને ધર્મ પાળું એવું તું મને બળ આપજે. અત્યારે મુશ્કેલી એ થઈ છે કે બૌદ્ધા સમાજ જ્યારે ધર્મથી દૂર જાય છે અને 5 ભેગા થઈને ધર્મ તોડે એટલે 5 ભેગા થઈ અને તોડેલા ધર્મને પણ વેલિડિટી આપી દે છે. આવું તો ચાલે. એટલી પ્રાર્થના છે, એક સુધારો આપણે જીવનમાં અવશ્ય કરીએ કે ધર્મને સત્ય માની અને એને સત્ય રહેવા દઈએ. કારણ કે આપણે નથી પાળી શકતા એટલે અધર્મને અથવા તો ધર્મ તોડવાની પ્રવૃત્તિને પણ સંમતિ આપશો નહીં. અત્યારે સમાજમાં ધીમે ધીમે આપણે બધા એ બાજુ વળી રહ્યા છીએ. આપણને બધાને ધર્મ પાળવો અઘરો લાગે એટલે ધર્મ તોડીએ, અને બધા તોડીએ ને એટલે બધા રાજી રહીએ કે આવું તો હવે ક્યાં કોઈ પાળે છે.
આવું ન કરશો. આપણે 99 જણા તોડીએ ને તો 99 જણા અફસોસ કરજો કે આપણે ધર્મ પાળતા નથી, પણ ખરેખર તો ધર્મ આ છે. નથી પાળતા એ આપણે કોઈ પણ રીતે હોઈ શકે, આપણી માન્યતા હોઈ શકે, આપણી મજબૂરી હોઈ શકે, આપણી ચોઈસ હોઈ શકે. ભગવાન રામચંદ્રજી ભગવાન દરરોજ પ્રાતઃકાલ ઉઠી કે રઘુનાથા, દરરોજ સવારે વહેલા જાગતા. જો આમાં લખ્યું છે, હું કહું છું, પછી સૌની પોતપોતાની. જો કાઠિયાવાડમાં એક કહેવત છે, પાળે એનો ધર્મ. ધર્મ કોની માટે છે? પાળવો હોય એની માટે. જેને પાળવો જ નથી એને ધર્મ નડતો જ નથી. કાયદો કોની માટે છે? પાળે એની માટે. હવે જેને ધર્મ પાળવો જ ન હોય એને કોઈ શાસ્ત્ર, કોઈ મર્યાદા, કોઈ રીતિ નડતી નથી. દરરોજ સવારમાં, આમ તો શાસ્ત્ર રીતિમાં પહેલું છે ઉત્તમ કયું તો કે બ્રાહ્મ મુહૂર્તમાં જાગવું. 3:30 થી માંડીને 5 વાગ્યા સુધીમાં, સવારે સાંજે નહીં. 3:30 થી માંડીને 5 વાગ્યા સુધીમાં જાગો, આને બ્રાહ્મ મુહૂર્ત કહેવાય. આ ઉત્તમ છે. મધ્યમ છે 5 વાગ્યાથી માંડીને 6 વાગ્યા સુધીમાં, એ મધ્યમ. અને 6 વાગ્યા પછી સૂર્યોદય થઈ જાય એ વચ્ચેનો સમયગાળો. શિયાળો હોય તો 6:45, ઉનાળો હોય તો 6:30. આ કનિષ્ઠ. અને આ ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ જો અઘરું લાગે તેનું ગુજરાતી ટ્રાન્સલેશન કરી આપું. ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ અને ટ્રેનમાં જ આવે ને બધા. હવે સૂર્ય ઉગ્યા પછી જે જાગે, અનિવાર્ય સંજોગો સિવાય. ક્યારેક હવે કોઈને બિચારાને હવે કળિયુગમાં જોબ જ રાતની હોય તો પછી એને વિશેષ વાસ્તુ જુદી છે. એને શું કહેવાય તો શાસ્ત્રમાં જ લખ્યું નથી. શાસ્ત્રમાં 3 જ કેટેગરી છે. ભગવાન રામચંદ્રજી વહેલી સવારે જાગે, પ્રાતકાલ ઉઠી કે રઘુનાથા, માતુ પિતા ગુરુ નાવહી માથા, આયસુ માગી કરહી પુર કાજા, દેખી ચરિત હર્ષઈ મન રાજા. સવારમાં જાગી નાઈ ધોઈ પવિત્ર થઈ એમના ઘરમાં રહેલું ભગવાન સૂર્યનારાયણનું પૂજા સ્થાન, ત્યાં દરરોજ ભગવાન રામચંદ્રજી પોતે પૂજા કરતા. આપણને એમ થાય ભગવાનની શું કામ પૂજા કરે? આખું જગત તો ભગવાનની પૂજા કરે છે. તો ભગવાન રામચંદ્રજી શા માટે સૂર્યનારાયણની પૂજા કરે છે? એમણે મનુષ્ય અવતાર ધારણ કર્યો છે ને, એટલે આપણને સૌને એ શીખવાડે છે. રોજ સવારે નાઈ ધોઈ પવિત્ર થઈ ઘરમાં રહેલા પૂજા સ્થાનકમાં દીવાઓ બત્તી પૂજા પાઠ કરી અને પછી માતુ પિતા ગુરુ નાવહી માથા, દરરોજ પોતાના માતા પિતા એને વંદન કરે છે, કહેતા એમને પગે લાગે છે, એમના આશીર્વાદ લઈ અને પછી પિતાના રાજકાજમાં ભગવાન રામચંદ્રજી મદદ કરી રહ્યા છે. અને આવું પોતાના પુત્રનું વર્તન જોઈ દેખી ચરિત હર્ષઈ મન રાજા, મહારાજ દશરથના અંતરમાં પણ અપાર આનંદ થઈ રહ્યો છે. ભગવાન રામચંદ્રજીના જીવનમાંથી બધું, જો હું કહું, ભગવાન કોઈ નાના મોટા નથી. જે રામ છે એ જ કૃષ્ણ છે, પણ રામનું ચરિત્ર છે ને શીરા જેવું છે. કેમ શીરા જેવું? તો કે શીરો લો થાળીમાં એટલે એમાંથી કશું કાઢવાનું હોય નહીં. સીધો દાંત હોય તો ભલે અને દાંત ન હોય તો ભલે. ભગવાન રામચંદ્રજીનું જીવન ચરિત્ર છે ને એમાં ત્યાગ ભાગ નથી. કનૈયો કેરી જેવો છે, એના છોતરાય કાઢવા પડે, એનો ગોટલો કાઢવો પડે, આખી ન ખવાય. પણ ભગવાન રામચંદ્રજીનું ચરિત્ર શીરા જેવું છે. એમણે પોતાના આચરણ દ્વારા જ આપણને ઉપદેશ આપી દીધો છે. દરરોજ સવારે આપણો જીવનક્રમ કેવો હોવો જોઈએ? સવારમાં જાગીએ, જાગીને પહેલું દેહ પવિત્ર કરવો. આ બધી વાતો હવેના સમયમાં એટલે કહેવી પડે છે.
આ બધી વાતો પહેલાના જમાનામાં સરળ હતી. ગામડામાં માણા ઉઠે એટલે ઉઠીને પહેલા નાતા જ. ઘરમાં પાણી નહોતું તો તળાવે કે કૂએ જઈને અથવા તો ઘડા ભરીને બહાર રાખતા નામ નહીં લેતા. હવે સુવિધા વધી ગઈ છે, ચાલુ આમ ચકલી ખોલો ને તરત પાણી આવે છે. પણ ખબર નહીં, માણસ સવારમાં ઉઠે, માફ કરજો કોઈને કડવું લાગે તો, પણ ઘણા તો બપોર સુધી નાતા નથી, આટા માર્યા કરે છે. આપ સૌને પ્રાર્થના છે, પવિત્ર દેહમાં જ પવિત્ર મન રહે છે અને પવિત્ર મનમાં જ પવિત્ર પ્રભુ રહે છે. સવારમાં ઉઠો ને એટલે પહેલું કામ સ્નાન કરજો. ઉઠીને પહેલા નાવું. ઘણા તો ઉઠીને આમ મોબાઈલ લઈને બાર બાલ્કની માટા મારશે ને છાપું વાંચશે ને ટીવી જોશે ને. અમુક દાદાઓ તો માફ કરો, નિવૃત્ત થયા, હવે અમારે ક્યાં કંઈક કામ છે નહીં શું? અલ્યા પણ કામ ન હોય તો નહીં તો લો. સવારમાં ઉઠીને પહેલું કામ એ બાહ્ય શૌચનું કહેતા સવારમાં ઉઠીને પહેલું નાવું. ઘણીવાર તો ઘણા બધા પરિવારોમાં બહેનો નાયા વગર રસોડામાં જતા હોય. સાના જેટલું તો અપવિત્રતા બીજી કોઈ નથી. હજી સવારમાં ઉઠી નાયા ન હોય, રસોડામાં જાય, ટિફિન બનાવે ને, ચા બનાવે ને, નાસ્તો બનાવે ને. ગ્રહસ્થના ઘરમાં બે મંદિર છે. પહેલું મંદિર જે આપણે ભગવાન પધરાવ્યા હોય એ, અને બીજું મંદિર એ રસોડું છે. રસોડાની પણ પવિત્રતા જળવાવી જોઈએ. સ્નાન કર્યા વગર આપણે ચૂલા ચાલુ કરીએ, સ્નાન કર્યા વગર આપણે રસોઈ બનાવીએ, એ રસોઈ ગમે તેટલી સ્વાદિષ્ટ હોઈ શકે પણ એ રસોઈ પવિત્ર હોઈ ન શકે. અને એવી રસોઈ જમનારાના મનમાં પણ પવિત્રતા ઘટે છે, સત્વ ગુણ ઘટે છે, મન નબળું બને છે અને નબળું મન પાપના માર્ગે તુરંત વળી જાય છે. સવારમાં ઉઠીને પહેલું કાર્ય સ્નાન કરવું, નાવું. પછી ભલે આપણે ઉતાવળ હોય, સવારમાં એટલો બધો ટાઈમ ન હોય તો ખાલી આમ ખખોળિયું ખાઈ લેવું. ખખોળી આમ સમજો છો, ખાલી નળ ચાલુ કરીને આમ પલળી લઈએ ને એટલે બસ શિયાળામાં નાવ છો ને એવું ઉડુડુડુડુ કરીને બહાર. ખાલી શરીર પલળે, પછી ભલે આપણે શાંતિથી નાવું હોય, શેમ્પુ કરવું હોય ને, હાબુ ઘસવો હોય ને, ઘણું બધી પ્રોસેસ 10 વાગ્યા પછી કરો. સવારમાં વિશેષ બહુ સમય ન વધે તો પણ ખાલી સ્નાન તો કરવું. નાયા વગર કોઈ ઘરમાં આટા માર્યા કરીએ, નાયા વગર વિશેષ કરીને ચૂલાનો સ્પર્શ કરીએ, આ બધું આપણું ઘર અપવિત્ર થાય અને આપણું મન અપવિત્ર થાય. આ બધું સૂક્ષ્મ સાયન્સ છે. આપણને આ બધી રીતિ આપણા પૂર્વજોએ, વડીલોએ શીખવાડી, એ આપણે સમજી શક્યા નહીં. મન અપવિત્ર થાય એટલે શું? મન આપણું દુર્બળ થાય. આવો અપવિત્ર ભોજન જમે એટલે મન દુર્બળ થાય એટલે શું? તો કે મન દુર્બળ થાય એટલે ખોટા રસ્તે મન તરત લલચાય છે. આપણું મન જે નબળું પડે છે એનું કારણ જે છે, આપણા જીવનમાં આપણે પવિત્રતા જાળવી શક્યા નથી. સવારમાં ઉઠી સ્નાન કરી પછી આપણું જે દેવસ્થાન હોય ને ઘરમાં, જે પણ આપણે ભગવાન રામચંદ્રજી પધર્યા હોય, માતાજી હોય, સ્વામિનારાયણ ભગવાન હોય, જે પણ આપણા ઈષ્ટ હોય, એનું આપણા ઘરમાં જે દેવસ્થાન હોય ને ત્યાં દીવો કરવો. દેવસ્થાનમાં દીવો કરી અને પછી ઘરનું આપણું જે પણ કાર્ય હોય એ કાર્ય કરવું. બીજું, આપણા ઘરમાં રહેલા દેવસ્થાનના દર્શન એ ઘરના દરેક સભ્યએ કરવા. નહીતર મોટા ભાગના ઘરમાં કેવું હોય છે, એક જણ દીવો કરી લે એટલે કામ પત્યું. હા, ઘણા તો એવું હોય છે, રામેશ્વરની ટ્રેન પકડવાની હોય, સવારે વહેલા 4 જણા જાગે, એક કામ કરો, તમે ચા બનાવી દો, તમે ઢેબરાનો ડબ્બો ભરી લો, તમે જરાક માટલા વસલે ઊંધા કરી નાખો, હું દીવો કરી લઉં, એટલે બધું કામ એક હારે પતી જાય. આપણે શું માન્યું? કચરો વાળવો એક કામ છે, ચા બનાવી એક કામ છે, દીવો કરવો એક ઘરનું એક કામ છે. એક થઈ જાય એટલે કામ પતી જાય. ના, ઘરમાં રહેનારા તમામ સભ્યો એ ઘરના રહેલા દેવ મંદિરમાં
અવશ્ય દર્શન કરવા. નાના નાના દીકરા દીકરીઓને પણ આપણે એવી ટેવ પાડવી કે બેટા ગમે ત્યારે ઘરની બહાર જાઓ, ભગવાનના દર્શન કરીને પછી જવું. બહારથી આવો, સાંજ પડે, ગમે તેટલું કામ હોય, લેસન હોય, ટ્યુશન હોય, પણ આ ભગવાન આગળ બેસી અને 5 માળા કરવી. આ ઘરમાં રહેલા ભગવાન એ ઘરના બધા સભ્યો માટે છે. ખાલી એક જણ દીવો કરી લે એટલે બીજા બધાને આવી ગયું એવું ન હોય. આ જેટલા મોટા મોટા મરદ મુસાળા બેઠા છો ને, તમને ખાસ કહું છું, તમે બધા એવું જ માન્યું છે કે દીવાબત્તી તો બૈરાવનું કામ છે. એવું નથી. આ બધું એવું નક્કી કરી રાખ્યું છે આપણે તો, ઘરમાં કે દીવો તો બહેનો કરેલી એટલે થઈ જાય. અલ્યા બહેનો દીવો, ઘરનો એક સભ્ય દીવો એક સભ્ય કરે, પણ દરેક સભ્યએ ઘરમાં રહેલું દેવસ્થાન હોય ત્યાં દર્શન કરવા જોઈએ. શક્ય હોય તો 5 મિનિટ સવારમાં ભગવાનની 2 માળા કરવી જોઈએ. એ આપણા ઘરમાં રહેલું દેવ તત્વ છે ને, એ બળવાન બને છે. સવારમાં પવિત્ર થઈ દેવ દર્શન, દેવ પૂજા કરી, અને ત્રીજું માતુ પિતા ગુરુ નાવહી નામાથા. આપણા ઘરમાં જે પણ આપણા વડીલો રહેતા હોય ને, એમને વંદન કરવા. આપણા સંપ્રદાયની અને આપણા હિન્દુ ધર્મની પરંપરા તો એવી છે, ઘરમાં રહેલા તમામ નાના સભ્યોએ મોટા સભ્યોને શક્ય હોય તો ચરણ સ્પર્શ કરવા, વંદન કરવા. પગે લાગવામાં જરાક અભિમાન આડું આવતું હોય તો છોડીને પણ માતા પિતાને તો અવશ્ય વંદન કરવા. આપણા કરતાં જે પણ મોટા હોય નાના હોય, બધાને દિવસમાં એક વખત સવારમાં પહેલી વાર મળીએ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય સ્વામિનારાયણ, એકબીજાને ભગવાનના નામથી અભિવાદન કરવું. આટલું પૂરું થાય પછી નોકરી, ધંધો, વેપાર જે હોય એ સૌ પોતપોતાનું કર્યા કરવું. ભગવાન રામચંદ્રજી આ રીતિ આપણને શીખવાડી છે. પ્રભુ રામચંદ્રજી પિતાજીને રાજ્યના કાર્યમાં મદદ કર્યા કરે છે. આનંદથી પ્રભુ ભાઈઓ સાથે, પરિવારની સાથે અયોધ્યામાં રહે છે. એ જ સમયે વિશ્વામિત્રજી પોતાના આશ્રમમાં યજ્ઞ કરી રહ્યા છે. અને જ્યારે જ્યારે યજ્ઞ કરે ને, ત્યારે મારીચ, સુબાહુ આદિ બધા અસુરો આવી ગુરુદેવ વિશ્વામિત્રજીના યજ્ઞમાં વિઘ્ન કરે છે. વિશ્વામિત્રજીને ખબર છે કે મહારાજ દશરથ, રાણી કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી જે રામને પોતાનો દીકરો માને છે, એ રામ ખાલી દશરથના દીકરા નથી, એ સાક્ષાત નારાયણ પોતે જ મહારાજ દશરથના ઘેર દીકરો બનીને આવ્યા છે. એ પરમાત્મા પૃથ્વી ઉપરથી અધર્મનો નાશ કરવા માટે આવ્યા છે. અને એટલે જ વિશ્વામિત્રજી યજ્ઞ રક્ષા જેવું ઉત્તમ કાર્યનું નિમિત્ત લઈ પ્રભુને લેવા માટે અયોધ્યા પધાર્યા છે. વિશ્વામિત્રજીને પોતાના રાજમહેલમાં આવેલા જાણી મહારાજ દશરથ અતિ રાજી થયા. ખૂબ ભાવથી એમનું સ્વાગત કર્યું, ઊંચા આસને બેસાડ્યા, ચરણ ધોયા. ધન્ય ઘડી ધનભાગ ગુરુદેવ, આપ અમારા ઘેર, અમારા આંગણે પધાર્યા, ધન્ય થયા. બોલો અમે તમારી શું સેવા કરીએ? અને ત્યારે વિશ્વામિત્રજીએ જરાક મહારાજ દશરથને ટકોર કરી છે. મહારાજ, જે રાજા પોતાના પરિવારના સુખ ભોગવવામાં આંધળો થઈ જાય, પ્રજાના સુખ દુઃખની, પોતાના રાજ્યમાં રહેતા ધર્મવાન ઋષિ મુનિઓના સુખ દુઃખની ખબર રાખવાનો એને સમય ન રહે ને, ત્યારે અમારા જેવાએ જંગલ છોડી અને તમારી પાસે માગવા આવવું પડે છે. આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત છે, તેજીને ટકોર અને ગધેડાને ડફણા. ડાયો માણસ હોય ને એને બહુ જાજુ ન કહેવું પડે, તમે એને 2 લીટી કહો ને એને સમજણ પડી જાય. અને આટલી ટકોર જ્યાં વિશ્વામિત્રજીએ કરીને મહારાજ દશરથની આંખમાંથી આંસુ આવી ગયા. ગુરુદેવ મને માફ કરજો,
રાજાનો ધર્મ છે પોતાની પ્રજાનું પોષણ કરવું, પોતાના પ્રજાના સુખ દુઃખની ચિંતા કરવી. આપણે જૂની વાર્તાઓ વાંચીએ છીએ, રાજાઓ રાતે વેશ બદલો કરીને નગરચર્યા કરવા જતા, રાજા પોતે નગરમાં ફરવા નીકળતા, મારી પ્રજાને શું સુખ દુઃખ છે એની ખબર રાજા પોતે રાખતા. જો રાજા પોતાના આત્મસુખ, પોતાના પરિવારના સુખ ભોગવવામાં પ્રજાના સુખ દુઃખને જાણવાની ચિંતા છોડી બેસે, એ રાજધર્મમાં દોષ છે. વિશ્વામિત્રજી એમ કહેવા માંગે છે, અમે જંગલમાં યજ્ઞ કરીએ છીએ, રાક્ષસો આવી અમારા યજ્ઞમાં વિઘ્ન કરે છે, પણ રાજા તરીકે તમે અમને પૂછવા આવ્યા છો કે મારા રાજ્યમાં તમે ધર્મ કરો છો, તમને કઈ તકલીફ નથી ને? તમે પૂછવાય ના આવ્યા, મારે સામેથી આજ મદદ માંગવા આવવું પડ્યું. મહારાજ દશરથ રડી પડ્યા, કહ્યું ગુરુદેવ ભૂલ થઈ ગઈ, બોલો હું આપની શું સેવા કરું? ત્યારે વિશ્વામિત્રજી કહે છે, અસુર સમૂહ સતાવન મોહી, असुर समूह सतावन मोही, असुर समूह सतावहि मोही, असुर समूह सतावन मोही, मैं जाचन रूप आय हूँ तो ही, मैं जाचन रूप आय हूँ तो ही, अनुज समेत देहि रघुनाथा, अनुज समेत देहि रघुनाथा, अनुज सहित देहि रघुनाथा, अनुज समेत देहि रघुनाथा, निशिचर बध में होई सनाथा, निशिचर बद में होई सनाथा, निशिचर बध में होई सनाथा, निशिचर बद में होई सनाथा. એ મહારાજ હું યજ્ઞ કરું છું, રાક્ષસો આવી અને મારા યજ્ઞમાં વિઘ્ન કરે છે, માટે આપ મારા ઉપર દયા કરો, મારા યજ્ઞની રક્ષા કરવા માટે ભગવાન રામચંદ્રજીને મારી સાથે મોકલો. અને જ્યાં રામચંદ્રજીની માંગણી કરીને ત્યાં મહારાજ દશરથનો શ્વાસ અટકી ગયો. અરે ગુરુદેવ હું આવું, તમે કહેતા હોય તો મારી સેનાને, મારા સેનાપતિઓને મોકલું, મારા રામ તો હજી નાના છે, જંગલમાં કેમ રહી શકશે? અને ત્યારે વિશ્વામિત્રજી જરાક આંખ લાલ કરી, મહારાજ ક્ષત્રિયનો દીકરો છે, ધર્મની રક્ષા કરવા માટે જો એ તૈયાર નહીં થાય તો કોણ કરશે? પુત્રના મોહનો ત્યાગ કરો, અનુજ સહિત બહુ એવી ચિંતા રહેતી હોય તો લક્ષ્મણજીને પણ સાથે મોકલો. જ્યારે વિશ્વામિત્રજીએ યજ્ઞ રક્ષા માટે રામ લક્ષ્મણની માંગણી કરી, મહારાજ દશરથ જ્યારે થોડા મૂંઝાયા, એ જ સમયે કૌશલ્યાજી આવ્યા. કૌશલ્યાજીએ મહારાજ દશરથને કહ્યું છે, મહારાજ ભલે લઈ જતા જવા દો. આની પાછળના ઘણા બધા કારણો છે. પહેલું કારણ તો એ છે કે કોઈ પણ ગ્રહસ્થ જ્યારે ધર્મમાં કઠોર નિર્ણય લેવાનો થાય ત્યારે એમના જીવન સાથીનો જો એમાં સાથ હોય તો કઠોર નિર્ણય પણ એ ગ્રહસ્થ માટે સહેલો બની જાય છે. નહીંતર ઘણીવાર ધર્મ કાર્યમાં, હું તો કાયમ કહું છું, સ્વામિનારાયણ સંપ્રદાયની તો જરાક મર્યાદા એવી છે કે જ્યારે કંઈ પણ કાર્ય થાય ત્યારે સ્ટેજ ઉપર મોટા ભાગે ભાઈઓને જ બોલાવવામાં આવે. આપણી સામાજિક પ્રણાલી પણ એવી છે, જ્યાં નામ લખાય સેવામાં કે દાનમાં, ત્યાં બધે નામ પહેલાં ભાઈઓનું બોલાય.
પણ જુઓ, આ તમે જેટલા ભાઈઓ બેઠા છો ને, ગ્રહસ્થાશ્રમમાં જો તમારા ધર્મ કાર્યમાં આ બહેનોનો સહયોગ, સપોર્ટ કે મંજૂરી ન હોય તો તમારાથી પાંચ્યાની સેવા થઈ શકે નહીં. એવા ઘણા પરિવારો મેં જોયા છે, સેવા કરે ને તો સ્વામી નામ ન લખતા. આપણે કે શું વાંધો છે? અરે પછી ઘરવાળા વાંચે તો કકળાટ કરે છે, મંદિરમાં 5 લાખ ખાલી આવો છો, મને હાર લઈ દેતા નહીં. કોઈ પણ ગ્રહસ્થ જ્યારે કંઈ પણ ધર્મ કાર્ય કરે એ, અને બંને બાજુ, એ બહેનો પણ ઘણીવાર જુઓ, બહેનો પણ નાના મોટા ભજન મંડળ ચલાવતા હોય, કીર્તન ભક્તિ કરતા હોય. ઘણીવાર બહેનોની મંડળી બધી ઘરોઘર ધૂન ભજન કીર્તન કરવા જતી હોય. બપોરના સમયે બહેનો બધા ત્યાં ભજનમાં હોય. છોકરા સ્કૂલેથી વહેલા આવી જવાના હોય ત્યારે એમના ભજનમાં પણ તમારો સપોર્ટ હોય. તમે કોઈક જાઓ તમે ભજનમાં, તમ તાર છોકરાને સ્કૂલેથી હું લઈ આવીશ. બંને પક્ષ ગ્રહસ્થાશ્રમમાં બંને જો એકબીજાને ભજનમાં, ભક્તિમાં, સેવામાં, દાનમાં એકબીજાને સહયોગ કરે તો જ ગ્રહસ્થાશ્રમીથી સેવા, ભજન, દાન, પુણ્ય થાય. જો એ વિચારધારામાં એકબીજાનો મત ન માનતો હોય તો કરવા છતાં પણ અંતે કકળાટ અને દુઃખ થાય. એટલે કૌશલ્યાએ સંમતિ આપી કે જેથી મહારાજ દશરથને બળ મળે. બીજું કારણ એવું છે કે જ્યારે ભગવાન રામચંદ્રજી નાના હતા ને, આગળ કથા આવી ગઈ કે શિવજી ભગવાનના દર્શન કરવા આવ્યા. કાગભૂષણજીજી ને શિવજી બંને. શિવજીને દર્શન મહિના સુધી તો અયોધ્યામાં આટા માર્યા, રાજમહેલમાં જવણ, આટલી ભીડ. પછી તો શિવજીએ જ્યોતિષીનું રૂપ લીધું, કાગભૂષણજીને પોતાના શિષ્ય બનાવ્યા, જ્યોતિષી બનીને આવ્યા. અને પછી જોશ જોયા, પછી તો હારા જોશ જોયા. પછી કે માં તારા દીકરામાં બધું સારું છે, પણ શું? તો કે તમારો દીકરો જરાક મોટો થશે ને એટલે જંગલમાંથી એક બાવો આવશે અને તારા દીકરાને લઈ જશે. કૌશલ્યા કે મારા હારા જોશ આવા શું જોશ? તો કે પણ રાણી સાંભળો, એ બાવો તમારા દીકરાને લઈ જશે એકલો અને પાછા મૂકવા આવશે બેકલો. એટલે શું? તો કે તમારા દીકરાને બાવો લઈ જશે અને જગતની સર્વશ્રેષ્ઠ કન્યા સાથે એના વિવાહ કરાવી અને પછી પાછો અયોધ્યામાં લાવશે. કૌશલ્યા કે આવો બાવો તો બહુ સારો, લઈ જાય ને પરણાવીને પાછો મૂકી જાય, આવા બાવા તો અમે ગોતીએ જે મળતા હોય. કૌશલ્યાને એ શિવજીએ જ્યોતિષીના રૂપમાં કહેલી વાત યાદ આવી. એટલે કહ્યું કે ભલે જવા દો કે આપણા રામ માટે કોઈ ઉત્તમ કન્યા શોધીને મહાત્માજી લઈ આવશે. વિશ્વામિત્રજીએ માગણી કરી. મહારાજ દશરથે રામ અને લક્ષ્મણને વિશ્વામિત્રજીને સોંપ્યા. બહુ ઝીણી વાતો છે આમાં. વિશ્વામિત્રજીને સોંપ્યા ને ત્યારે વિશ્વામિત્રજીને ભલામણ કરી કે ગુરુદેવ, અત્યાર સુધી તો અમે રામ લક્ષ્મણનું ધ્યાન રાખતા હતા, પણ આજથી આ બંને તમારા પુત્ર છે, એટલે તમે એનું ધ્યાન રાખજો. સાથે રામ અને લક્ષ્મણને પણ ભલામણ કરી કે આજથી તમારી માતા ને પિતા બંને વિશ્વામિત્ર છે. નહીતર ઘરમાં તો ઘણીવાર એવું બને કે છોકરાને બાપા કંઈ ના પાડે તો છોકરો જઈને મા પાસે રજા લઈ આવે અથવા વસ્તુ લઈ આવે. મા કદાચ કોઈ વસ્તુની ના પાડે તો દીકરો બાપ પાસે જઈને વસ્તુ લઈ આવે. એટલે આજ્ઞા અડધી પડાય. પણ વિશ્વામિત્રજી તમારા મા પણ છે, તમારા બાપ પણ છે, એમની આજ્ઞામાં રહેજો. આવી ભલામણ રામ અને લક્ષ્મણને કરી. બંનેને સાથે લઈ હવે વિશ્વામિત્રજી અયોધ્યાથી પોતાના આશ્રમ તરફ ચાલ્યા. વિશ્વામિત્રજીના અંતરમાં અપાર આનંદ છે, કારણ કે ભગવાન એમની સાથે એને સાથે ચાલી રહ્યા છે. આગળ જતા વનમાં તાડકા નામની રાક્ષસી રહે છે. વનમાં જે પણ તપ કરતા હોય, જપ કરતા હોય, આ બધાને દુઃખી કરે છે. એમના તપ જપ વ્રત યજ્ઞમાં વિઘ્ન કરે છે. એ તાડકા પ્રભુને પણ ડરાવવા આવી. વિશ્વામિત્રજી આજ્ઞા કરી, રામ, આ તાડકા જંગલમાં નિર્દોષ મનુષ્યોને પીડે છે. ગુરુદેવની આજ્ઞા થતા તુરંત ભગવાને ધનુષ પર બાણ ચડાવ્યું. એ કહી બાન પ્રાણહર લીના
દિન જાતિ તેહી નિજ પદ દિનહા. એક જ બાણમાં ભગવાને તાડકાનો નાશ કર્યો. તાડકાનું મૃત્યુ ભગવાનના હાથે થયું, અને જેને ભગવાનના હાથે મૃત્યુ થાય એનું મૃત્યુ થતું નથી, એનો મોક્ષ થાય છે. ભગવાન આવ્યા છે વિશ્વામિત્રજીના આશ્રમમાં. વનમાં રહેનારા બધા ઋષિમુનિઓ ભેગા થયા. પ્રભુના દર્શન કરી સૌના અંતરમાં આનંદ થયો. પ્રભુએ કહ્યું છે, ગુરુદેવ આપ યજ્ઞનો આરંભ કરો. આપના યજ્ઞની રક્ષાના હું પ્રતિજ્ઞા લઉં છું. પ્રભુએ યજ્ઞ રક્ષાની પ્રતિજ્ઞા કરી. વિશ્વામિત્રે યજ્ઞ આરંભ કર્યો. સવારથી સાંજ સુધી યજ્ઞ થાય. સાંજે બધા ઋષિમુનિઓ ભેગા થાય. ભગવાન રામચંદ્રજી વિશ્વામિત્રજીના ચરણ દબાવે છે, સેવા કરે છે. વિશ્વામિત્રજી પણ ઇતિહાસની, પુરાણોની દિવ્ય કથાઓ સંભળાવે છે. દિવસ ઉપર દિવસ વીત્યા અને હવે યજ્ઞનો છેલ્લો દિવસ આવ્યો. વિશ્વામિત્રજી કહે છે, રામ, લંકામાંથી રાવણના અનુચરો છે બે. એકનું નામ છે મારીચ અને એકનું નામ છે સુબાહુ. આ બંને માયાવી છે, અતિ શક્તિશાળી છે. અનેક અસુરોનું વિશાળ ટોળું લઈ અને માયાવી છે એટલે આકાશમાં ઉડતા ઉડતા આવે છે. અને અમારો યજ્ઞ જ્યાં પૂરો થવાનો હોય ને એ જ સમયે અમારા યજ્ઞ કુંડમાં મરેલા પશુઓના અપવિત્ર હાડકાઓ નાખે છે. અમારો યજ્ઞ અભડાય, અમારો યજ્ઞ પૂર્ણ ન થાય, આવી પ્રવૃત્તિ આ કરે છે. ભગવાન કહે છે, ગુરુદેવ આપ ચિંતા ન કરશો, આપ જરૂર યજ્ઞ કરો. કાલ અમે તમારા યજ્ઞની રક્ષા કરીશું. આ બાજુ યજ્ઞ શરૂ થયો. રામ અને લક્ષ્મણ ધનુષ બાણ લઈ યજ્ઞની પરિક્રમા કરે છે. આજે પણ જ્યાં જ્યાં યજ્ઞ થાય ને ત્યાં યજ્ઞની પ્રદક્ષિણાનો માર્ગ બનાવવામાં આવે છે. યજ્ઞ છે એ સાક્ષાત ભગવાન છે. યજ્ઞ નારાયણ કહેવાય છે. એટલે આપણે જે જે યજ્ઞમાં બેસે, હોમ કરે, દર્શન કરવા જાય, યજ્ઞશાળાની પ્રદક્ષિણા કરે. અને યજ્ઞશાળાની પ્રદક્ષિણા કરનારને સર્વ તીર્થોની પ્રદક્ષિણાનું ફળ પ્રાપ્ત થાય છે. કારણ કે જ્યાં જ્યાં યજ્ઞ થતો હોય ત્યાં બધા જ દેવતાઓ, બધા જ દિવ્ય તત્વો, બધા જ તીર્થો એનું આવાહન કરવામાં આવ્યું હોય એટલે ત્યાં દિવ્ય રૂપે બિરાજતા હોય છે. અને એટલે જ્યારે આપણે યજ્ઞની પ્રદક્ષિણા કરીએ છીએ એટલે બધા જ દેવો અને બધા જ તીર્થોની પણ યાત્રા કર્યાનું ફળ એ યજ્ઞશાળાની પ્રદક્ષિણાથી પ્રાપ્ત થાય છે. ભગવાન રામચંદ્રજી પણ યજ્ઞશાળાની પ્રદક્ષિણા કરી રહ્યા છે. એ જ સમયે મારીચ અને સુબાહુ, આ મારીચ એ રાવણનો મામો થાય, માયાવી હતો. સુબાહુ, આ બંને વિશાળ એવા જ માયાવી રાક્ષસોની સેના લઈ આવ્યા. સર્વપ્રથમ ઋષિમુનિઓએ જોયા, પ્રભુ રામચંદ્રજીએ જોયા. ભગવાન રામચંદ્રજીએ ગુરુ વિશ્વામિત્રની સામે જોયું રજા માટે. કારણ કે પિતાએ કહ્યું હતું કે ગુરુની આજ્ઞામાં રહેજો. દ્રષ્ટિ દ્વારા વિશ્વામિત્રજીએ રજા આપી. ભગવાન રામચંદ્રજીએ, લક્ષ્મણજીએ બાણ છોડી એની સમગ્ર સેનાનો પહેલા નાશ કર્યો. પછી વધ્યા મારીચ અને સુબાહુ બે. લક્ષ્મણજીએ પ્રભુ સામે જોયું. બંને ભાઈ આંખોમાં વાત કરી લીધી. ભગવાન કહે, સુબાહુ તારો અને મારીચ મારો. લક્ષ્મણજીએ પોતાના ધનુષ ઉપર આગ્નેયાસ્ત્ર ચડાવ્યું, સુબાહુને માર્યું. સુબાહુ ત્યાં ને ત્યાં બળીને રાખ થઈ ગયો. ભગવાન રામચંદ્રજીએ પણ મારીચને બાણ માર્યું. પણ ભગવાને મારીચને જે બાણ માર્યું ને એ બાણ ફણા વગરનું માર્યું. ફણું એટલે આપણે બધાએ તીર જોયું છે, લાકડાની લાકડી હોય એની ઉપર આગળ જે ત્રિકોણ ભાગ હોય એને ફણું કહેવાય. ભગવાને મારીચને જે બાણ માર્યું ખાલી લાકડી જ મારી, આગળ ફણું નહોતું. પણ ભગવાન રામચંદ્રજીનું બાણ એવું વાગ્યું ને, મારીચ ત્યાંથી સીધો જઈને પડ્યો લંકાના દરિયાના કાંઠે. અને પડતા પડતા વિચાર કર્યો, કાણે ફણા વગરનું માર્યું
તોય હું એટલે દૂર આવીને પડ્યો. જો ફણા સહિતનું માર્યું હોત તો ત્યાં ને ત્યાં તારો મોક્ષ થઈ જાત. પણ ભગવાને એવું તો બાણ માર્યું ને, આપણે નહીં કહેતા આમ જોરથી મારે આમ પડી જાય તે તમર આવી જાય તે 10, 15, 20 મિનિટે ઊભો થાય. આ મારીચને તે કેવું બાણ ભગવાને માર્યું હશે કે લંકાની રેતીમાં મારીચ તે દિવસનો પડેલો. પછી મારીચ પાછો ક્યારે આવ્યો ખબર છે? ભગવાન રામચંદ્રને લગ્ન થઈ ગયા, ભગવાન વનમાં ગયા, શૂર્પણખાના નાક કાન કાપ્યા અને રાવણે સીતાનું હરણ કરવાનો વારો આવ્યો. ત્યારે રાવણ મારીચને ગોતવા નીકળ્યો. મારો મામો માયાવી છે ક્યાં? રાવણ મારીચના ઘેર ગયો. ઘેરથી ખબર પડી કે તો વર્ષોથી ઘેર જ નથી આવ્યા. ત્યારે રાવણ મારીચને શોધતા નીકળ્યો. ત્યારે લંકાના દરિયાની રેતીમાં રાવણ હજી પડ્યો, મારીચ હજી પડ્યો. રાવણે કહ્યું, મારીચ, મારે સીતાનું હરણ કરવું છે, તો રૂપ બદલવામાં બહુ ચતુર છે. તું રામને મોહ, સીતાજીને મોહ થાય એવું ચમકતા સોના જેવી ચામડી વાળા હરણનું રૂપ લે. ત્યારે મારીચે રાવણને ઉપદેશ આપ્યો તો, રાવણ, તું જેની સામે વેર કરવા જાય છે તું એને ઓળખે છે? વર્ષો પહેલા એણે મને ખાલી ફણા વગરનું બાણ માર્યું, તું હજી મને કળ વળી નથી, રેતીમાંથી પડ્યો છું. એની સાથે વેર કરવું રહેવા દે. ત્યારે રાવણે મારીચને કીધું, કામ મારી વાત માન, નહીતર હું તને મારી નાખું. ત્યારે મારીચે વિચાર કર્યો કે આવા પાપીને હાથે મરું એની કરતા તો રામના હાથે મરું તો મારો મોક્ષ થાય. એટલે મારીચ પછી સુવર્ણ મૃગ જેવું રૂપ લઈને ત્યાં વનમાં આવ્યો. મારીચ અને સુબાહુ થકી યજ્ઞની ભગવાને રક્ષા કરી. સર્વે ઋષિ મુનિઓ બહુ આનંદ પામ્યા. બધાએ સાથે મળી પ્રભુની પૂજા વંદના અને અભિવાદન કર્યું. હવે થવું એ જોઈતું હતું. વિશ્વામિત્રે જે કહ્યું હતું કે રામ મને આપો યજ્ઞની રક્ષા કરવા માટે, યજ્ઞનું રક્ષણ થઈ ગયું, તો હવે રામને અયોધ્યા પાછા મૂકવા જવા જોઈએ. પણ એ જ સમયે બીજી બાજુ પ્રસંગ એવો બન્યો. મિથિલા નગરીના મહારાજા જનક અને મહારાજા જનકના ઘેર સાક્ષાત લક્ષ્મીજીનો જ અવતાર દીકરીના રૂપમાં પધારેલા. નામ હતું એમનું જાનકી, જેમનું બીજું નામ હતું સીતાજી. કથા તો એવી છે કે રાવણે એ જમાનામાં તો ત્રિલોકીમાં રાવણે હાહાકાર ફેલાવેલો. એકનું રાજ હતું રાવણનું. ચારે બાજુથી એણે કર ઉઘરાવવાનું ચાલુ કરેલો. પછી તો રાવણના બધા રાક્ષસો જંગલમાં ગયા. ઋષિ મુનિઓને કહે છે, રાવણના રાજમાં રહેવું હોય તો ટેક્સ ભરવો પડશે. ઋષિ મુનિઓ કહે, અમે જંગલમાં રહીએ, કોઠા બોરા ફળ ખાઈએ, અમારી પાસે છે શું તો રાવણનો ટેક્સ ભરીએ? અહંકારી રાક્ષસો કહે, તો નહીં ચાલે, ટેક્સ તો ભરવો જ પડશે. અતિ જ્યારે ઋષિ મુનિઓને હેરાન કર્યા, ત્યારે ઋષિ મુનિઓએ પોતપોતાના શરીરમાંથી લોહી કાઢીને આપ્યું. લો પાપી રાવણને અમારો આ ટેક્સ બીજો મારી પાસે આપ્યા જેવું છે શું? લોહીનો ઘડો ભરીને ઋષિ મુનિએ મોકલ્યો. આ દ્રશ્ય જોઈ રાવણે ધ્રુજી ગયો. આ ઋષિ મુનિઓના લોહીના ઘડાને ધરતીમાં દાટ્યો અને આટલા બધા ઋષિ મુનિઓના તપ, ત્યાગ, વૈરાગ્ય અને ભક્તિના ફળ સ્વરૂપે સાક્ષાત દેવી લક્ષ્મીજી આજ પૃથ્વીમાંથી મહારાજ જનક પેલું સોનાનું હળ લઈ અને ખેડવા ગયા અને અંદરથી સાક્ષાત એમને સીતાજીની પ્રાપ્તિ થઈ. મહારાજ જનક બહુ રાજી થયા. સીતાજી બહુ સ્વરૂપવાન હતા, વિવેકી હતા, જ્ઞાની હતા, સમજુ હતા. સીતાજી જ્યારે સાવ નાની ઉંમરમાં હતા એ દિવસે ઘટના ઘટેલી. મહારાજ જનકની પાસે પોતાની કુળ પરંપરામાં શિવજીનું એક ધનુષ પ્રાપ્ત થયેલું.
આ ધનુષની પૂજા મહારાજ જનકના કુળમાં વર્ષોથી થતી. આ ધનુષ બહુ જ વિશાળ હતું, એટલું બધું વજનદાર હતું કે 7 હાથી એને ખેંચે ત્યારે ખસતું, આટલું વજનદાર ધનુષ હતું. આ ધનુષની દરરોજ પૂજા થતી. એક દિવસ નાનકડા એવા જાનકી, ઉંમર એમની એ વખતે 6 વર્ષની, પિતા પૂજા કરતા તો ઓરડામાં આવ્યા. પૂજાના રૂમમાં દરરોજ સાફ થાય, લીપણ ગુપણ થાય. નાનકડા જાનકી જો આખો રૂમ તો ઓરડો તો સરસ ચોખ્ખો છે, પણ ધનુષની નીચે કોઈ સાફ સફાઈ કરતું નથી. એટલે એમણે ધનુષની નીચે નવું લીપણ કરી દીધું. બીજે દિવસે મહારાજ જનક આવે, આ શું છે? આ ધનુષની નીચે લીપણ કોણે કર્યું? તો કે તમારા દીકરી જાનકીએ. મહારાજ જનકને નવાઈ લાગી, મારી દીકરી આવડી નાની? બોલાવ્યા. સીતે, હા પિતાજી. બેટા, ધનુષની નીચે લીપણ તમે કર્યું? હા પિતાજી. કેવી રીતે? ત્યારે સીતાજીએ ડાબા હાથથી ધનુષ પકડ્યું, એક હાથે ધનુષ ઊંચું કર્યું અને દેખાડ્યું આવી રીતે. તે દિવસે મહારાજ જનકને પ્રતીતિ થઈ ગઈ કે મારા ઘેર જે દીકરી છે આ કોઈ જગતની પામર સ્ત્રી નથી, એ સાક્ષાત માં લક્ષ્મી પોતે મારે ત્યાં પધાર્યા છે. સીતાજી જ્યારે વિવાહ યોગ્ય થયા એટલે મહારાજ જનકે સ્વયંવરનું આયોજન કર્યું. આ સ્વયંવરમાં દેશ દેશાંતરના રાજાઓને આમંત્રણ આપ્યા અને સ્વયંવર પહેલા ધનુર્યજ્ઞ પણ રાખ્યો કે જેમાં 3 દિવસ સુધી ધનુષની પૂજા થાય, એનું હવન થાય અને પછી છેલ્લા દિવસે સ્વયંવર થાય. સ્વયંવર માટે એમણે રાજા મહારાજાઓને આમંત્રણ આપ્યા અને ધનુર્યજ્ઞ માટે એમણે ઋષિ મુનિઓને આમંત્રણ આપ્યા. આવું એક આમંત્રણ મહારાજ જનકે વિશ્વામિત્રજીને પણ આપ્યું હતું કે તમે અમારા ધનુર્યજ્ઞમાં આવજો. એટલે વિશ્વામિત્રજી હવે રામ લક્ષ્મણને કહે છે, ચાલો મિથિલામાં મોટો ધનુર્યજ્ઞ થાય છે, આપણે પણ ત્યાં દર્શન કરી આવીએ અને પછી યજ્ઞના દર્શન કરી અને આપણે અયોધ્યા જઈશું. ગુરુદેવની આજ્ઞા થઈ. પ્રભુ રામચંદ્રજી ભાઈ લક્ષ્મણજીની સાથે, ગુરુદેવની સાથે મિથિલા યજ્ઞના દર્શન કરવા માટે ચાલ્યા. યજ્ઞમાં જતા રસ્તામાં ગૌતમ મુનિનો આશ્રમ આવ્યો. ગૌતમ મુનિના શ્રાપથી દેવી અહલ્યા પથ્થર થઈને પડ્યા હતા. ગુરુદેવે રામચંદ્ર પરમાત્માને આજ્ઞા કરી, હે રામ, આ શિલાને તમે તમારો ચરણ અડાડો. ગૌતમ નારી શ્રાપ બસ ઉરલ દેહ ધરી ધીર, ચરણ કમલ રજ ચાહતી, કૃપા કરહુ રઘુબીર, કૃપા કરહુ રઘુબીર. ભગવાને પોતાની ચરણ રજનો સ્પર્શ થયો. અહલ્યાજીની શાપમાંથી મુક્તિ થઈ. અહલ્યાજી ભગવાનના પગમાં પડ્યા. પરમાત્માએ એમને પણ દિવ્ય ગતિ આપી છે. ત્યાંથી ભગવાન આગળ ચાલ્યા. આગળ જતા રસ્તામાં ગંગા નદી આવી. વિશ્વામિત્રજી કહે છે, રામ ચાલો આપણે પવિત્ર ગંગામાં સ્નાન કરીએ. ગુરુદેવની આજ્ઞાથી ભગવાન રામચંદ્રજીએ ગંગાજીનું પૂજન કર્યું છે, ગંગાજીને વંદન કર્યા છે અને એ જ ગંગાજીમાં પ્રભુજીએ સ્નાન પણ કર્યું છે. અને ગંગાજીનો મહિમા કહ્યો છે. આજે દુનિયામાં હજારો નદીઓ છે, પણ હજારો નદીઓ કરતા ગંગાજીનો કંઈક અનેરો મહિમા છે. આપણે ગંગાજીને પવિત્ર માનીએ છીએ. આપણા પૂર્વજોના
કલ્યાણ માટે માં અસ્થિ પધરાવીએ છીએ. આપણે પણ જૈન ડૂબકી મારી એટલે એવું માની લઈએ છીએ કે હાશ જૂના કરેલા બધાએ પાપ હવે આપણા ધોવાઈ ગયા. અને ઘણા તો વર્ષે વર્ષે એટલે જ જાય છે કે જૂનું એકાઉન્ટ ચોખ્ખું થઈ જાય તો પછી નવા કરતા ફાવે. ઘણા તો એવું માની નહીં જાય છે. પણ તાર્કિક રીતે એક વિચાર કરીએ કે ભારત વર્ષમાં આટલી બધી નદીઓ છે. આપણા શાસ્ત્રોએ, આપણા સંતોએ આ ગંગાજીને જ કેમ આટલો બધો મહિમાવંત કહ્યો છે? ધાર્મિક રીતે ગંગાજીનો મહિમા આટલો બધો છે, એની પાછળના થોડાક વૈજ્ઞાનિક કારણો છે. આપણે બધા એક વાતને પણ એવી સમજવીને જાણવી જોઈએ કે આપણા ઋષિ મુનિઓએ આપણા ધર્મ ગ્રંથોમાં જેને જેને મહત્વ વિશેષ આપ્યું ને એ દરેકની પાછળ કંઈક વિજ્ઞાન હતું. આ વાતને ખબર નહીં કેવી રીતે સમજાવી શકીશ, પણ આપણે ત્યાં દાખલા તરીકે પીપળો ન કાપવો, કેમ? બીજા બધું કાપવાની છૂટ આપી, જરૂર પડે તો બધું કાપવું પણ પીપળો નહીં. કેમ? પીપળાને જ કેમ પવિત્ર માન્યો? ઝાડ તો બધાય હતા, પીપળાને જ કેમ આટલો બધો આપણા ઋષિ મુનિઓ આપણને મહિમા ગાયો? કેમ? એની પાછળનું વૈજ્ઞાનિક કારણ હતું કે બીજી બધી જ વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ લે, ઓક્સિજન છોડે, પણ પીપળો એક એવો છે જે 24 કલાક ઓક્સિજન આપે છે. તો આ ખબર આપણા ઋષિ મુનિઓને પહેલા હતી. એટલે જેને જેને મહત્વ આપ્યું એ દરેકની પાછળ કંઈક ઊંડું સાયન્ટિફિક રહસ્ય હતું, એટલે એમણે પીપળાને મહત્વ આપ્યું. આ ક્રમને સમજો. પીપળાને મહત્વ આપ્યું એટલે ઓક્સિજન છોડતો નહોતો થયો, એ ઓક્સિજન છોડતો થયો તો એટલે એને મહત્વ આપ્યું. સારો પ્રસંગ હોય તો ઘરના દરવાજે તોરણ બાંધવાના. તોરણ શેના બાંધવાના? આસોપાલવ. આસોપાલવના જ કેમ? લીમડાના નહીં, પીપળાના નહીં, કેટલા બધા ઝાડ છે, આસોપાલવના જ કેમ? તો કે એની પાછળ સાયન્સ છે. આસોપાલવનું એક જ ઝાડ એવું છે કે જેને તમે તોડી લો પછી પણ એમાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષવાનું, ઓક્સિજન છોડવાનું ચાલુ રહે છે. બીજા કોઈ પણ પાંદડાને તોડી લો પછી એની જે પ્રોસેસ છે બંધ થઈ જાય. એની ઉપર તડકો પડે તો એ કાર્બન ડાયોક્સાઇડ ખેંચે અને ઓક્સિજન છોડે એવું શક્ય ન બને, પણ આસોપાલવમાં એ શક્યતા છે. એટલે આપણે ત્યાં આસોપાલવના તોરણ બાંધવાનું ઋષિ મુનિઓ આપણને શીખવાડ્યું. તો આસોપાલવ જ કેમ? એ તોરણ બાંધ્યા એટલે નહીં, પણ એને એની પાછળ એક કાર્બન ડાયોક્સાઇડ ખેંચવાની તાકાત હતી, એટલે આસોપાલવનો મહિમા વધાર્યો. એ જ ક્રમ પ્રમાણે આ બધી જ નદીઓમાંથી ગંગાજીને જ કેમ આટલું બધું મહત્વ આપ્યું? ગંગાજીનું પાણી આપણે એને જળ કહીએ છીએ, પણ ગંગાજળમાં બહુ જ અદ્ભુત શક્તિ છે. એ પાણીમાં કંઈક એવું છે, એ ગંગાજળમાં કંઈક બીજે નહીતર ગંગાજી કરતા પણ મોટી નદીઓ દુનિયામાં છે. નાઇલ ને એમેઝોન એના કરતા ભારતમાં બ્રહ્મપુત્ર ગંગાજી કરતા એમ 10 ગંગાને ગળી આવડી મોટી બ્રહ્મપુત્ર છે, દરિયા જેવડી. પણ ગંગાજીના જળમાં